નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કિશન માલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 અને ધોરણ 12 ની તૈયારી કરાવતી એવી ચેનલ એટલે કે ટોપર્સ પોઈન્ટ MEZ ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય સ્ટેટ ભાગ બીજો સંભાવના ચેપ્ટરના ગાલા અસાઇનમેન્ટ નો વિભાગ F એના છેલ્લા 8 ક્વેશ્ચન અને ઈ દરેક ક્વેશ્ચન ને આપણે એકદમ સરસ રીતે સમજી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો જોવા જઈએ તો ક્વેશ્ચન નંબર 17 of the warm acoustic guitar blend with the આપણા ક્વેશ્ચન નંબર રહેશે 17 થી લઈને 24. બરોબર છે. ક્વેશ્ચન નંબર 17 ની રકમ કંઈક આવી છે કે જો ઘટનાઓ A, M અને F માટે P of M બરાબર P of F બરાબર 1/2 હોય તથા P of A ઓબ્લિક M બરાબર 1/10 અને A ઓબ્લિક F બરાબર 1/2 હોય તો P of A intersection M, આ નિશાની એક જરાક ફેર આવી ગઈ છે, અને P of A intersection F શોધો. તો આપણને જે કંઈ પણ અહીંયા આપેલું છે એને જરાક લખીએ તો કે P of M બરાબર P of F બરાબર 1/2 પછી P of A ઓબ્લિક M બરાબર 1/10 P of A ઓબ્લિક F બરાબર 1/2. તો આપણે બે વસ્તુ શોધવાની છે, A ઇન્ટરસેક્શન M અને A ઇન્ટરસેક્શન F. બરોબર છે. તો જે આપેલું છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. તો એક આપણને શું આપ્યા છે A ઓબ્લિક M, તો એનું જ સૂત્ર લખશું અહીંયા કે P of A ઓબ્લિક M બરાબર P of A ઇન્ટરસેક્શન M છેદમાં P of M. ક્લિયર? ઓબ્લિક નું સૂત્ર કેવી રીતે લખાય? આ બેનો ઇન્ટરસેક્શન અને ઓબ્લિક ની નીચે હોય એને એમ ના. હવે P of A ઓબ્લિક M બરાબર તો મને રકમમાં આપ્યા છે 1/10. P of A ઇન્ટરસેક્શન M છેદમાં P of M. P of M અને P of F આ બંનેની કિંમત કેટલી છે? 1/2. તો આ 1/2 રહ્યા ભાગાકારમાં, ઉપરની સાઈડ આવશે તો ગુણાકારમાં. 1/10 ગુણ્યા 1/2 બરાબર P of A intersection M. તો P of A intersection M બરાબર શું થઈ ગયા? 1 એકા 1 અને 2 દાણ 20. તો A intersection M નો જવાબ આવ્યો 1/20. એવી જ રીતે આપણને અહીંયા આપેલું છે A ઓબ્લિક F, એનો ઉપયોગ કરીએ તો P of A ઓબ્લિક F બરાબર A intersection F છેદમાં P of F. પણ A ઓબ્લિક F ની કિંમત મને આપી છે 1/2. A ઓબ્લિક F અને P of F ની કિંમત એ કેટલી છે? 1/2. આ ભાગાકારમાં છે, ઉપરની સાઈડ આવશે તો ગુણાકારમાં. 1/2 ગુણ્યા 1/2. તો A ઇન્ટરસેક્શન F બરાબર 1 એકા 1 અને 2 દુને 4. તો આનો જવાબ આવી ગયો 1/4. બહુ સરસ રીતે આ ક્વેશ્ચન ને સોલ્વ કરી જાઓ. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ એના પછીનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 18. ખાસ ધ્યાન રાખજો વાલા વિદ્યાર્થીઓ કે તમને પરીક્ષાની અંદર આ 6 માસિક પરીક્ષામાં વિભાગ F ની અંદર સંભાવનાના ક્વેશ્ચન આ વખતે જે પૂછાશે ઈ આવા ટૂંકા પ્રશ્ન હશે અને એકની અંદર 2 ક્વેશ્ચન આપેલા હશે.
અને ઈ તમારા વિભાગની અંદર સૌથી છેલ્લો ક્વેશ્ચન હશે, મતલબ કે તમારા પેપરનો છેલ્લો ક્વેશ્ચન હશે. વાત કરીએ એના પછીની કે નિદર્શકાશની 3 ઘટના છે, A, B અને C. આ ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક અને પરસ્પર નિષેધ છે. હવે જ્યારે કોઈ પણ ઘટનાઓ પરસ્પર નિવારક અને નિષેધ હોય એનો મતલબ કે આની અંદર આવતી કોઈ પણ 2 ઘટનાનું ઇન્ટરસેક્શન ફાઈ થાય અને ઈ બધાયનું યુનિયન કરો તો એનો સરવાળો કેટલો થાય? 1. આને કહેવાય નિવારક અને નિષેધ ઘટના. આ ભૂલાય નહીં, ખાસ યાદ રાખવું. હવે માહિતી મુજબથી એવું કીધું છે કે P of C ડેશ બરાબર 0.8, 3 વખત P of B બરાબર 2 વખત P of A ડેશ. અને આપણે જે કિંમત શોધવાની છે એ કોની ગોતવાની છે? P of A ની. તો સૌથી પહેલું કામ તો આપણે અહીંયા P of C ડેશ જે આપણને આપેલા છે એના ઉપરથી P of C મેળવી લઈએ. તો હું અહીંયા લખીશ કે P of C બરાબર 1 માઇનસ P of C ડેશ, અને P of C ડેશ એટલે 0.8. તો પછી P of C બરાબર મને કેટલા મળ્યા? અહીંયા 0.2. હવે મારે અહીંયા જે કામ કરવાનું છે એમાં શોધવાનું છે P of A. તો આ જે કઈ વસ્તુ છે એને P of B ને સૂત્રનો કર્તા બનાવી અને એના સ્વરૂપમાં ફેરવશું. તો પેલું કામ અહીંયા એવું લખશું કે 3 વખત P of B બરાબર 2 વખત P of A ડેશ. તો P of B ને સૂત્રનો કર્તા બનાવીએ તો શું વધ્યું? 2/3 P of A ડેશ. અને P of A ડેશ ઉપરથી આપણે જો P of A ગોતવો હોય તો એને કહેવાય 1 માઇનસ P of A. આનો ગુણાકાર કરીએ તો 2 એકા 2, એને ગુણ્યા 2 વખત P of A આખાઈના છેદમાં 3. આ શું થઈ ગયા? P of B. બરાબર. આપણે જવાબ જોઈએ છીએ P of A, એટલે આની અંદર એના ફોર્મમાં બધી વસ્તુ હોવી જોઈએ. એટલે કરતા કોને બનાવવું પડે? B ને. એ ડેશ આપ્યા હતા એની જગ્યાએ લખ્યા આપણે 1 માઇનસ P of A, એટલે 2 નો ગુણાકાર 1 ભેગે એટલે 2 એકા 2, 2 નો ગુણાકાર P of A ભેગે એટલે 2 P of A, અને આખાઈના છેદમાં કેટલા આવ્યા? 3. હવે અહીંયા પાછળના પેજ ઉપર આપણે એવું લખીએ કે ઘટનાઓ A, B, C પરસ્પર નિવારક અને નિષેધ હોવાથી શું થશે? ત્રણેયનો સરવાળો એટલે કે P of A પ્લસ P of B પ્લસ P of C બરાબર કેટલા થાય? 1. હવે P of A તો મારે શોધવાના છે, એટલે P of A પ્લસ P of B ની કિંમત મને અહીંયા કેટલી મળી? 2 માઇનસ P of A છેદમાં 3. 2 માઇનસ 2 વખત P of A છેદમાં 3 વત્તા P of C ની કિંમત અહીંયા મેં શોધી 0.2 બરાબર 1. જોજો જરાક શું લખ્યું છે. P of C ડેશ બરાબર 0.8, પછી P of C ના 0.2, આ P of B ની કિંમત. તો હવે આપણે શું કરશું કે આ 3 નો લસા લેશું, અને લસા લેવા માટે 3 નો ગુણાકાર આની સાથે, એટલે 3 વખત P of A પ્લસ 2 માઇનસ 2 વખત P of A પ્લસ આ 3 નો ગુણાકાર 0.2 ભેગે એટલે 3 દુ ને 6, આખાઈના છેદમાં આવ્યા 3 બરાબર 1. તો આ 3 ભાગાકારમાં છે, જમણી બાજુ મૂકીશ તો ગુણાકારમાં. આ 3 વખત P of A એમાંથી 2 વખત P of A જાય
તો કેટલી વખત વધે પી ઓફ એ આ 2 અને આ 0.6 એટલે સરવાળો થયો 2.6 3 ભાગાકારમાં છે ગુણાકારમાં ગયા એટલે 3 એકા 3 આપણે શોધવું છે પી ઓફ એ તો આને જમણી બાજુ મૂકીએ તો પી ઓફ એ બરાબર 3 માઇનસ 2.6 અને 3 માંથી 2.6 ને બાદ કરો એટલે વધ્યા 0.4 બરાબર તો પી ઓફ એ નો આન્સર શું આવ્યો 0.4 આ વસ્તુને જરાક વ્યવસ્થિત રીતે સમજજો કે ઘટના એ બી ને સી પરસ્પર નિવારક અને નિશેષ હોય એટલે ત્રણેયનો સરવાળો બરાબર કેટલા થાય 1 પી ઓફ એ શોધવાના છે એટલે પી ઓફ એ એમ ના એમ પી ઓફ બી એટલે 2 માઇનસ 2 ઓફ પી ઓફ એ છેદમાં 3 પ્લસ પી ઓફ સી ના 0.2 હવે આ 3 ને આખાઈના છેદમાં લખવા હોય તો લસા લેવો પડે 3 નો ગુણાકાર પી ઓફ એ ભેગે એટલે 3 પી ઓફ એ આ એમ ના એમ 3 દુ ને 0.6 હવે આ 3 આખાઈના છેદમાં આવી ગયા એને જમણી બાજુ જવા દો એટલે 3 આ 3 વખત પી ઓફ એ એમાંથી 2 વખત પી ઓફ એ જાય એટલે વધે પી ઓફ એ પ્લસ 2 વત્તા 0.6 એટલે 2.6 બરાબર 3 આ 2.6 જમણી બાજુ ગયા એટલે 0.4 નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે વાત કરીએ તો કે નિદર્શકાશની 3 ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે હવે નિવારક અને નિશેષ છે એટલે હજી પાછું તમારે યાદ રાખવાનું કે એનું ઇન્ટરસેક્શન ફાઈ થાય અને ત્રણેય ઘટનાનું યુનિયન કરો એટલે કેટલા થાય એનો સરવાળો 1 પછી એના ઉપરથી શોધવાનું છે પી ઓફ એ યુનિયન સી અને પી ઓફ એ યુનિયન સી નો મતલબ થઈ જશે પી ઓફ એ પ્લસ પી ઓફ સી બરાબર મતલબ કે આપણી આગળ પી ઓફ એ અને પી ઓફ સી હોય એટલે આપણું કામ બની જાય પણ એના માટે તમને એક શરત આપી છે અહીંયા કે 4 વખત પી ઓફ એ બરાબર 5 વખત પી ઓફ બી બરાબર 3 વખત પી ઓફ સી તો આને તમારે ધારી લેવાના ધારો કે 4 વખત પી ઓફ એ બરાબર 5 વખત પી ઓફ બી બરાબર 3 વખત પી ઓફ સી આના બરાબર છે ઈ એક્સ છે તો પછી પી ઓફ એ મારે શોધવું હોય તો શું લખાય કે 4 પી ઓફ એ બરાબર એક્સ તો પી ઓફ એ બરાબર શું થયા એક્સ ના છેદમાં 4 આવી જ રીતે મારે બી ગોતવાનું તો કે 5 વખત પી ઓફ બી બરાબર એક્સ તો પી ઓફ બી બરાબર એક્સ ના છેદમાં 5 અને એવી જ રીતે મારે સી ગોતવાનો કે 3 વખત પી ઓફ સી બરાબર એક્સ તો પી ઓફ સી બરાબર એક્સ ના છેદમાં 3 એટલે એ બી અને સી મળ્યા હવે એક લાઈન લખીશ કે ઘટનાઓ એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોવાથી હું શું લખી શકું કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર 1 હવે પી ઓફ એ ની કિંમત કેટલી છે 1 ના છેદમાં 4 બી ની કિંમત x ના છેદમાં 5 સી ની કિંમત x ના છેદમાં 3 આ બધાયનો ટોટલ કેટલો છે 1 હવે મારે આ ત્રણેયનો લસા લેવો પડે 4 5 અને 3 અને આ ત્રણેયનો લસા થશે 60 તો પછી છેદ સરખા કરવા માટે આ 4 ને 60 જોતા હોય તો કેટલા વડે ગુણવા પડે તો કે 15 વડે તો પછી પાછળના પેજ ઉપર હું લખું છું અહીંયા 15x છેદમાં 15 ગુણ્યા 4 પ્લસ આ કેટલા છે 5 છે 5 ના ઘડિયામાં 60 તો કે 12 પંચા એટલે કે 12x છેદમાં 12 ગુણ્યા 5 પ્લસ આ કેટલા છે 3 તો 3 ને 20 વડે ગુણવા પડે 20x છેદમાં 20 ગુણ્યા 3 હવે થઈ ગયા બધાયના છેદ સરખા તો છેદ સરખા થઈ ગયા તો અંશનો સરવાળો કરી નાખવાનો 15x 12x અને 20x
છેદમાં 60 બરાબર 1. હવે 15 ને 12 27, 27 ને 20 47, 47 x ના છેદમાં 60 બરાબર 1. આપણે તો x ગોતવો છે, તો x બરાબર 60 વહી ગયા ઉપર ને 47 આવી ગયા નીચે. 60 ના છેદમાં 47. હવે અહીંયા મને જે ઘટના શોધવાની વાત છે એ કોની છે? P of A યુનિયન C ની છે. અને P of A યુનિયન C બરાબર શું થઈ જશે? P of A પ્લસ P of C. કેમ P of A પ્લસ P of C? કારણ કે નિવારક અને નિશેષ છે એટલે એનો ઇન્ટરસેક્શન 5 થઈ જાય. તો પછી P of A બરાબર મને અહીંયા શું મળ્યા છે એને લખીએ તો P of A ના x ના છેદમાં 4 વત્તા C છે એટલે x ના છેદમાં 3. તો શું લખાય? x ના છેદમાં 4 પ્લસ x ના છેદમાં 3. લઈએ આનો લસા તો 3 નો ગુણાકાર x ભેગે એટલે 3x, 4 નો ગુણાકાર x ભેગે એટલે 4x અને છેદમાં 2 નો ગુણાકાર એટલે 4 તેરી ને 12. મતલબ કે અહીંયા આવ્યા 7x ના છેદમાં 12. પણ x બરાબર તો આપણી આગળ કેટલા છે? 60 ના છેદમાં 47 એટલે 7 ના છેદમાં 12 ગુણ્યા આ x છે એટલે લખશું 60 ના છેદમાં 47. હવે 12 ના ઘડિયામાં 60 એટલે 12 પંચા 60. 12 થી 12 ગયા તો 7 પંચા ને 35 એના છેદમાં કેટલા થાય? 47. આને શું કહી દેશું આપણે? P of A યુનિયન C. આવા પણ ક્વેશ્ચન પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે એટલે ખાસ તમારે ધ્યાનથી આને સોલ્વ કરવાના. આની આખી એક પરફેક્ટ મેથડ જ છે કે A, B અને C જે આપ્યા હોય એના બરાબર x લઈ એ બધાને છેદમાં જવા દઈને ગોતવાના, પછી એનો સરવાળો કરીને 1 લખવાના, પછી લસા લઈ અને x ની કિંમત ગોતવાની. x ની કિંમત ગોતવાની મળી જાય પછી તમને જેનું યુનિયન પૂછ્યું હોય એનો સરવાળો કરી અને સોલ્વ કરવાના. ખાસ તૈયાર કરજો. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 20 ની કે એક યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની કોઈ પણ બે ઘટના P of A બરાબર મને આપ્યા છે અહીંયા 2 ના છેદમાં 3, B બરાબર મને આપ્યા છે અહીંયા 3 ના છેદમાં 5 અને B ઓબ્લિટ A એના બરાબર આપ્યા છે 3 ના છેદમાં 4. તો મારે શું શોધવા છે? A ઓબ્લિટ B. હવે A ઓબ્લિટ B શોધવા એનો મતલબ કે A ઇન્ટરસેક્શન B ના છેદમાં P of B શોધવા. તો P of B ની કિંમત તો મારી આગળ છે પણ ઇન્ટરસેક્શન ની કિંમત નથી. અને ઇન્ટરસેક્શન ની કિંમત શોધવા માટે હું અહીંયા B ઓબ્લિટ A ના સૂત્રનો ઉપયોગ કરીશ કે B ઓબ્લિટ A એટલે A ઇન્ટરસેક્શન B એના છેદમાં P of A. હવે B ઓબ્લિટ A ની કિંમત તો આપી છે અહીંયા 3 ના છેદમાં 4. આ A ઇન્ટરસેક્શન B શોધવાના છે એટલે એમ ના એમ, અને P of A ની કિંમત મને આપી છે 2 ના છેદમાં 3. તો આ 2 ના છેદમાં 3 ભાગાકારમાં છે, ઉપરની સાઈડ આવશે એટલે ગુણાકારમાં. તો 3 ના છેદમાં 4 ગુણ્યા 2 ના છેદમાં 3 બરાબર P of A ઇન્ટરસેક્શન B. 3 થી 3 કટ થઈ ગયા અને 4 એટલે 2 દુ 4, 2 2 કટ થઈ ગયા. તો પછી P of A ઇન્ટરસેક્શન B બરાબર મને મળ્યા 1 ના છેદમાં 2. બરાબર છે. આ વાત કોની થઈ? A ઇન્ટરસેક્શન B ની. જ્યારે આપણે શું ગોતવાનું છે? P of A ઓબ્લિટ B. તો એના માટે અહીંયા હું સૂત્ર લખીશ કે P of A ઓબ્લિટ B બરાબર P of A ઇન્ટરસેક્શન B એના છેદમાં P of B. હવે A ઇન્ટરસેક્શન B ની કિંમત તો કેટલી આવી છે? 1 ના છેદમાં 2. P of B ના મને અહીંયા કેટલા આપ્યા છે? 3 ના છેદમાં 5. પણ છે ક્યાં? છેદમાં એટલે આ 3 એના છેદમાં 5, પણ છેદનો છેદ તો ક્યાં જાય? અંશમાં. તો 5 એકા 5 છેદમાં 2 તેરીને 6. આને તમે પોઈન્ટ સ્વરૂપે લખી નાખશો તો પણ ચાલશે અને પોઈન્ટ વગર આમને આમ રાખો તો પણ તમારા જવાબમાં કોઈ ભૂલ પડશે નહીં.
ત્યારબાદ આપણે ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન એવો ક્વેશ્ચન નંબર 21 સોલ્વ કરીએ કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તો જ્યારે કોઈ પણ બે ઘટનાઓ નિરપેક્ષ હોય ત્યારે એનો ઇન્ટરસેક્શન છે એ ગુણાકાર સ્વરૂપે કામ કરશે. પી ઓફ એ ના મને આપેલા છે અહીંયા 1/2, પછી પી ઓફ બી ના મને આપ્યા છે અહીંયા 1/5 અને મારે શું શોધવા છે? પી ઓફ એ યુનિયન બી. એકદમ સરળ દાખલો છે કે એ યુનિયન બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હવે પી ઓફ એ ની કિંમત છે 1/2, બી ની કિંમત છે 1/5 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી નો મતલબ શું થાય? પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. એનું કારણ આપણે અહીંયા લખશું કારણ કે એ ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ છે. અને જ્યારે પણ નિરપેક્ષ ઘટના હોય ત્યારે એનું ઇન્ટરસેક્શન એટલે એનો ગુણાકાર થાય. તો કે 1/2 પ્લસ 1/5 માઇનસ એ બે નો ગુણાકાર એટલે 1/2 ગુણ્યા 1/5. તો 1/2 પ્લસ 1/5 માઇનસ 1/10. આ બધાના છેદ સરખા કરીએ તો ત્રણેયનો લસા કેટલો થશે? 10. તો 2 ના ઘડિયામાં 10 ક્યાં આવે? 5 કને, એટલે એને 5 વડે ગુણવાના પ્લસ 5 ના ઘડિયામાં 10 ક્યાં આવે? 2 કને, એટલે એને 2 ભેગે ગુણવાના. અને આને તો ગુણવાની જરૂર નથી કારણ કે એના તો છેદમાં 10 છે જ. તો પછી 5 ને 2 થાય 7, 7 માંથી 1 જાય તો 6, 6/10. આને જો તમે પોઈન્ટ સ્વરૂપે લખો તો પણ તમારો જવાબ છે એ ખોટો પડે નહીં. તો પછી એ યુનિયન બી ની કિંમત કેટલી થઈ ગઈ? 0.6. અને છેદ ઉડાડીને લખો તો વધે 3/5 અથવા તમારે જે લખવું હોય એ લખી શકો. બે માંથી કોઈ પણ જવાબ છે એ સાચો જ છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 22. નિદર્શકાંશની 3 ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. 3 પી ઓફ સી બરાબર 4 પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી. તો પી ઓફ બી યુનિયન સી શોધવા છે. હવે પી ઓફ બી યુનિયન સી નો મતલબ શું થાય? પી ઓફ બી પ્લસ પી ઓફ સી શોધવા. તો આપણને જે શરત આપી છે એ શરતને જરાક લખીએ તો 3 પી ઓફ સી બરાબર 4 પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી. હવે લખશું અહીંયા, ધારો કે ત્રણ પી ઓફ સી બરાબર 4 પી ઓફ એ બરાબર 5 પી ઓફ બી બરાબર કેટલા થાય? x. તો પછી 3 પી ઓફ સી બરાબર x એટલે કે પી ઓફ સી બરાબર x/3. 4 પી ઓફ એ બરાબર x એટલે કે પી ઓફ એ બરાબર x/4 અને 5 પી ઓફ બી બરાબર x એટલે પી ઓફ બી બરાબર x/5. એટલે પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ સી આ ત્રણેય ઘટનાની સંભાવના આપણે શોધી લીધી. હવે અહીંયા લખશું આપણે કે એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોવાથી એનું યુનિયન એટલે કે પી ઓફ એ યુનિયન પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર કેટલા થાય? 1. હવે પી ઓફ એ ની જગ્યાએ તો કેટલા આપ્યા છે? x/4, બી ની જગ્યાએ x/5 અને સી ની જગ્યાએ x/3 બરાબર 1. હવે 3, 4 અને 5 નો લેવાનો લસા
અને આ ત્રણેયનો લસા કેટલો થાય 60. મતલબ કે 4 ને મારે કેટલા ભેગે ગુણવા પડે? હું એ તમને સાઈડમાં જ કરી દઉં છું. 4 ને કેટલા ભેગે ગુણશું? 15 ભેગે, પ્લસ આ 5 ને તો કે 12 ભેગે, અને આ 3 ને તો કે 20 ભેગે, અને આખાઈના છેદમાં કેટલા થઈ ગયા? 60. આ ત્રણેયનો સરવાળો તો 15 ને 12 27, 27 ને 20 47, x છેદમાં 60 બરાબર 1. તો x બરાબર 60 ના છેદમાં 47. આ કિંમત કોની મળી મને? x ની. હવે મારે શોધવું છે p ઓફ b યુનિયન c. તો p ઓફ b યુનિયન c બરાબર p ઓફ b પ્લસ p ઓફ c. હવે p ઓફ b ની કિંમત મને અહીંયા કેટલી આપેલી છે? x ના છેદમાં 5 અને c ની x ના છેદમાં 3. તો કે x ના છેદમાં 5 પ્લસ x ના છેદમાં 3. 3 નો x ભેગે એટલે 3x, 5 નો x ભેગે એટલે 5x છેદમાં 15. 3 ને 5 8x છેદમાં 15. તો કે 8 ના છેદમાં 15, પણ x બરાબર તો અહીંયા મને કેટલા આપેલા છે? 60 ના છેદમાં 47. હવે 15 ના ઘડિયામાં 60 એટલે 15 ચોકુ 60. તો 8 ચોકુ 32, 32 ના છેદમાં 47. આને શું કહેવાય? બી યુનિયન સી. એકદમ સરસ રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી જાઓ. ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 23. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. જો a ઓબ્લિક b બરાબર 0.45 અને b ઓબ્લિક a બરાબર 0.60, તો પછી p ઓફ a યુનિયન b શોધો. હવે અહીંયા શું કીધું છે? a અને b કેવી ઘટનાઓ છે? નિરપેક્ષ ઘટનાઓ છે. અને જ્યારે નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે a નું ઇન્ટરસેક્શન કેવું થતું હોય છે? phi. સોરી, એ બે નો ગુણાકાર સ્વરૂપે લખાય. અને p ઓફ b ઓબ્લિક a આના બરાબર કેટલા છે? 0.60. તો પછી અહીંયા હું લખીશ કે p ઓફ a ઓબ્લિક b બરાબર p ઓફ a ઇન્ટરસેક્શન b છેદમાં p ઓફ b. હવે a ઓબ્લિક b ની કિંમત 0.45, a ઇન્ટરસેક્શન b એટલે p ઓફ a ગુણ્યા p ઓફ b છેદમાં p ઓફ b. b થી b કટ થઈ ગયા, તો p ઓફ a મને કેટલા મળ્યા? 0.45. આવી જ રીતે હું અહીંયા સોલ્વ કરીશ. તો કે b ઓબ્લિક a બરાબર a ઇન્ટરસેક્શન b એના છેદમાં p ઓફ a, અને આની કિંમત કેટલી થઈ? 0.60. a ઇન્ટરસેક્શન b એટલે a ગુણ્યા b છેદમાં p ઓફ a. a થી a કટ થયા, તો p ઓફ b બરાબર મને કેટલા મળ્યા? 0.60. હવે મારે શું સોલ્વ કરવું છે? યુનિયન. તો કે p ઓફ a યુનિયન b બરાબર p ઓફ a પ્લસ b માઇનસ a ઇન્ટરસેક્શન b. પણ a ઇન્ટરસેક્શન b ને તો હું શું લખીશ? a ગુણ્યા b. નિરપેક્ષ ઘટનાઓ છે એટલે. હવે a માટે કેટલા છે? 0.45 પ્લસ b માટે 60 માઇનસ 0.45 એને ગુણ્યા 60. એલસી નો ઉપયોગ કરીને આને સોલ્વ કરો જરાક. 45 ગુણ્યા 60 કેટલા થાય? 45 પ્લસ 60 કરીએ તો 5 ના 5, 6 ને 4 10 નો 0 વધી 1.05. અને આને જરા કેલ્સી નો ઉપયોગ કરીએ તો 0.45 ગુણ્યા 0.60 એટલે આવ્યા 27. કેટલા આવ્યા? 27. અને 1.05 માંથી 27 બાદ કરી નાખીએ તો આપણો આન્સર આવ્યો 0.78.
એટલે પી ઓફ એ યુનિયન બી બરાબર કેટલા થશે 0.78. બહુ જ સરસ ક્વેશ્ચન હતો. હવે આજના દિવસનો સૌથી છેલ્લો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે ત્રણ ઘટનાઓ આપી છે એ બી અને સી, ત્રણેય નિવારક અને નિશેષ છે. પી ઓફ સી ડેશ બરાબર 4/5, 2 પી ઓફ એ ડેશ બરાબર 3 પી ઓફ બી. તો પછી પી ઓફ બી ની કિંમત શોધો. અગાઉ એક ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો એમાં પી ઓફ એ શોધ્યા હતા. અહીંયા મારે શું શોધવાના છે પી ઓફ બી. મતલબ કે આની અંદર જે કાંઈ પણ હશે એમાં એ ને સૂત્રનો કરતા બનાવવો પડશે. પી ઓફ સી ડેશ આપ્યા છે. શું આપ્યા છે? પી ઓફ સી ડેશ. તો પી ઓફ સી ડેશ બરાબર 4/5, 2 વખત પી ઓફ એ ડેશ બરાબર 3 વખત પી ઓફ બી, અને આપણે જે સોલ્વ કરવાનું છે એ પી ઓફ બી. તો પી ઓફ સી ડેશ ઉપરથી પી ઓફ સી મેળવવું તો કે 1 માઇનસ પી ઓફ સી ડેશ એટલે તો કેટલા છે 4/5. 5 એકા 5 -4/5 એટલે કેટલા થઈ ગયા 1/5. અને 1/5 ને શું કહેવાય 0.2. ક્લિયર? હવે અહીંયા બીજી જે શરત આપી છે 2 વખત પી ઓફ એ ડેશ બરાબર 3 વખત પી ઓફ બી. તો આને હું શું લખી 1 માઇનસ પી ઓફ એ 3 પી ઓફ બી. હવે 2 નો ગુણાકાર 1 ભેગે એટલે 2 એકા 2, 2 પી ઓફ એ બરાબર 3 વખત પી ઓફ બી. હવે પી ઓફ બી ને ડાબી બાજુ લઈ લઉં, આને જમણી બાજુ જવા દઉં તો 2 માઇનસ 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ. 2 ગુણાકારમાં છે, નીચે આવ્યા તો ભાગાકારમાં. કારણ કે મારે બી શોધવાનો છે એટલે કરતા કોને બનાવવો પડે એને. હવે એવું લખી નાખીશ કે a પ્લસ બી પ્લસ સી બરાબર 1. કેમ? કારણ કે ઘટના કેવી છે નિવારક અને નિશેષ. આપેલ છે કે ઘટનાઓ એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. કેવી છે? મતલબ કે પી ઓફ એ પ્લસ બી પ્લસ સી બરાબર 1. હવે પી ઓફ એ ની કિંમત મને કેટલી મળી અહીંયા 2 માઇનસ 3 પી ઓફ બી છેદમાં 2 પ્લસ પી ઓફ બી તો શોધવાના છે અને સી ના મને કેટલા મળ્યા હતા 0.2. આનો લસા લઈ લઈએ તો 2 માઇનસ 3 વખત પી ઓફ બી પ્લસ 2 પી ઓફ બી પ્લસ 2 દુને 4 આખાઈના છેદમાં 2 બરાબર 1. તો આ 2 વત્તા 0.4 એટલે 2.4 માઇનસ આ 3 માંથી 2 જાય તો 1 પી ઓફ બી બરાબર 2 એકા 2. આ પી ઓફ બી ને જમણી બાજુ લઈ લો, 2 ને ડાબી બાજુ તો કે 2.4 માઇનસ 2 બરાબર પી ઓફ બી. તો પછી પી ઓફ બી બરાબર કેટલા આવી ગયા 0.4. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ દિવસની અંદર મેં તમને ટોટલ 17 થી લઈ અને 24 ક્વેશ્ચન એટલે કે 8 દાખલાઓ સોલ્વ કરાવેલા છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક ક્વેશ્ચનને એકદમ સરસ રીતે સોલ્વ કરી જઈ અને તૈયાર કરજો, જે તમને 6 માસિક પરીક્ષાની અંદર ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મળીએ આના પછીના લેક્ચરમાં કંઈક નવી જ શરૂઆત કરશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.